હમણાં જ્યારે રાહુલે વાત કરી 1980માં દિલ્હી ગયા ત્યારે મને બધા યાદ આવે છે કે મંગલ સુરજકર, ઈશ્વરભાઈ, નટુભાઈ, આપણે બધા કેવી રીતે અહીંથી ટ્રેનમાં, એ વખત તો રાહુલના પપ્પા પણ નાના હતા, એટલે એ બધા આપણે કેવી રીતે અહીંયાથી ગયા હતા દિલ્હી. અને એ અગત્યની વસ્તુ, જે મહત્ત્વની વસ્તુ કહીએ, જ્યાં ત્યાં ઠરાવ થયો. મને આનંદની વસ્તુ એ છે કે બધા બહુ વ્યાપક રીતે વિચારનાર હતા. એ વસ્તુ મને પણ એમાં સામેલ, એ 2 દિવસનું સંમેલન જે હતું સાથે, અને સૌથી બધી મહત્વની ચર્ચા થઈ નારાયણ વરોના મોટા ભાઈ, હા, એમના ઘરે જ મોટા ભાગે બધી મિટિંગો થઈ અને નક્કી કરવામાં આવ્યું. સૌથી મોટું ઘમાસાન જે હતું એ વસ્તુનું હતું કે આપણે ચૂંટણીના રાજકારણમાં જવું કે ના જવું. અને એ વખતે સૌથી મહત્વનો જે ઠરાવ નક્કી કરવામાં આવ્યો કે આપણે આ ચૂંટણીના રાજકારણમાં નહીં જવાનું, પણ આપણા સમાજના માટે, દેશભરના દલિતો માટે જે કંઈ પ્રશ્નો છે એના માટે સંઘર્ષ, સતત સંઘર્ષમાં રહેવું. ચૂંટણી તો આવે અને જાય, નેતાઓ તો આવે ને જાય, પણ મુખ્ય વસ્તુ છે એ સંઘર્ષ છે. પેન્થર, જે દલિત પેન્થર નામ છે, એ સંઘર્ષનું પ્રતીક છે. અને સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ, લડતા રહેવું જોઈએ, આ વ્યવસ્થા સામે લડવું જોઈએ, આ સિસ્ટમ સામે લડતા રહેવું જોઈએ. તો આ એક જે બીજા જ આપણી પાસે છે એને આપણે આજે યાદ કરીએ. 1980માં દિલ્હીમાં જે ભારતીય દલિત પેન્થરનું પહેલું અધિવેશન થયું, એમાં કદાચ આપણા જે મહાનુભાવોનું સન્માન કરવાના છે એમાંથી કેટલાય ત્યાં ઉપસ્થિત હતા. મંગલ કાકા ઉપસ્થિત હશે, નટુ દાદા ઉપસ્થિત હશે, ઘણા મહાનુભાવો, બીકે દાદા ઉપસ્થિત હશે, ઘણા મહાનુભાવો અહીંયાથી મોટી તાદાદમાં ત્યાં ગયા હતા. અને 1980માં દિલ્હીના અધિવેશનમાં એ ઠરાવ થયો કે ઓલ પાવર ઓફ 5 મેમ્બર સેન્ટ્રલ કમિટીની રચના કરવી. અને ઓલ પાવર ઓફ 5 મેમ્બર કમિટીની જે રચના થઈ માય સાહેબની હાજરીમાં, એમાં સૌથી પહેલું નામ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબનું છે અને બીજા 4-5 જણા છે. એ જે 5 જણા, એ જ દલિત પેન્થર આખા ઇન્ડિયામાં ચલાવે. અને આપણા એ ઠરાવમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે દલિત પેન્થર નોન પોલિટિકલ સંસ્થા છે, નોન પોલિટિકલ રહેશે, એ સંસ્થાના સંસ્થાપકો બરકરાર રહેશે. અને જે નોન પોલિટિકલ નહીં રહે એ બધા ને દલિત પેન્થરના મેનિફેસ્ટો પ્રમાણે બાકાત કરી દેવામાં આવશે. એમાંથી 3 જણા, જે 5 જણા હતા, એ 3 જણા બાકાત થઈ ગયા. અને અત્યાર સુધી છેક ઉનાકાંડ સુધી ગુજરાત બંધનું એલાન આપી ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે પ્રૂફ કર્યું કે દલિત પેન્થર છે, ચાલે છે અને ચાલવાનું. આ એક ઇતિહાસ હતો. જે અધિવેશન થયું એમાં ઠરાવ થયો કે ભારતીય દલિત પેન્થરનું રાષ્ટ્રીયકરણ કરવા માટે 1980 15 અને 16 માર્ચના અધિવેશનમાં એવો ઠરાવ થયો કે હવે આની આગળ આપણે ભારતીય દલિત પેન્થર લગાવીને આ સંસ્થાને પૂરા દેશમાં ચલાવીશું. એટલે જેના મગજમાં કંઈ એવું ઉલટું સુલટું ઘૂસી ગયું હોય કે દલિત પેન્થર ને ભારતીય દલિત પેન્થર અલગ છે, તો એ અત્યારે એના મગજમાંથી એ ડૂચો કાઢીને ફેંકી દે. આ એ જ દલિત પેન્થર છે. એનું 1980માં અધિવેશનમાં ઠરાવ પસાર કર્યા પછી, ભારતીય લગાવીને નામાંકન થયા પછી અદ્ભુત સુધી ચાલી રહ્યું છે. બસ આટલી વાત સાથે આ ચોખવટ કરવી જરૂરી હતી. આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અને